નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વંદે માતરમ જે ફરજિયાત કરવામાં આવ્યું છે તેના લઈને. 3 મિનિટ અને 10 સેકન્ડના 6 છંદવાળા વંદે માતરમનો દેશભરમાં જે અમલ કરવામાં આવ્યો છે, જ્યારે જનગણ મન અને વંદે માતરમ સાથે ગાવાના થાય ત્યારે વંદે માતરમને પ્રાથમિકતા આપવાના આદેશથી ક્યાંક વિવાદની પણ અત્યારે તો જે શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે જ સ્કૂલ કોલેજમાં પણ સંપૂર્ણ વંદે માતરમ અત્યારે ફરજિયાત છે. થિયેટરોને અત્યારે તો છૂટછાટ આપવામાં આવી છે ઊભા થવું કે ન થવું તેના માટે પણ. અને સાથે સાથે જ્યારે આ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે અને તેને લઈને ક્યાંક અલગ અલગ બાબતો તો અત્યારે જોવા મળી રહી છે, પણ તેની સાથે આગામી સમયમાં આ નિર્ણય એ કેટલો યોગ્ય તેના લઈને પણ આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે. કારણ કે જ્યારે વંદે માતરમની જો વાત કરવામાં આવે તો 150 વર્ષની દેશભરમાં એક બાજુ ઉજવણી ચાલી રહી છે અને તેની સાથે વંદે માતરમને જ્યારે ફરજિયાત કરવામાં આવ્યું છે તે પણ એક ઘણું મહત્ત્વની તો બાબત છે, પણ તેની સાથે સાથે ક્યાંક જે કહી શકાય કે અલગ અલગ નિવેદનો પણ જોવા મળી રહ્યા છે કે કેમ અત્યારે તો આ પ્રકારનો નિર્ણય તેને લઈને પણ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, દેવેન્દ્રભાઈ સોલંકી કે જેઓ સંઘ સમર્થક છે, અને અબ્દુલભાઈ બાલોતરાવાલા કે જેઓ AIM-IM ના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, વંદે માતરમને હવે ફરજિયાત ગણવામાં આવ્યું છે. પહેલાં જનગણ મનની જે બાબતો જોવા મળી હતી, પરંતુ હવે જે કોઈ પણ જગ્યાએ જનગણ મન વાગે પરંતુ તેની પહેલાં વંદે માતરમ અત્યારે તો જે વગાડવું એ બહુ જરૂરી છે તેવું જે કહેવામાં આવી રહ્યું છે. સૌથી પહેલાં તો આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારે જે કંઈ નિર્ણય કર્યો છે એટલે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન આપણે જે જોઈએ છે કે નેશનલ સોંગ અને નેશનલ એન્થમ એ બે વચ્ચેનો જે ક્લિયર કટ ડિફરન્સ છે એના આધારે જનગણ મનને વર્ષોથી એટલે દેશ આઝાદ થયો ત્યારથી એને રાષ્ટ્રીય એટલે નેશનલ એન્થમ તરીકે સ્વીકૃતિ અપાઈ. અને આપણે બધી જગ્યાએ સરકારી કાર્યક્રમોની અંદર જ્યારે રાષ્ટ્રગીત વાગે ત્યારે બધાએ કમ્પલસરી ઊભા થવાનું, એની એક સીમા નક્કી કરી, સમય સીમા નક્કી કરી અને એટલામાં પૂરું થાય અને એટલા પૂરતું આપણે ઊભું રહેવાનું હોય છે. વંદે માતરમ ગીત તો બહુ જૂનું બન્યું હતું અને જે તે વખતે આઝાદી મેળવવાની હતી, એમાં એક એકતા પૂરવાની હતી, ભારતની સંસ્કૃતિ બતાવવાની હતી અને એ એકતા થકી બધાએ જોશ પૂરી અને દેશને આઝાદીની દિશામાં લઈ જવા માટેનું જે આપણે જેને કહીએ કે તાણ ચડાવવાનું હતું એના માટેની જે રચના થઈ હતી ભૂતકાળમાં જ્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કરી એ ગીત એક તો લાંબુ, બીજું એમાં સમગ્ર ભારતની સંસ્કૃતિ બતાવવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પર્ટિક્યુલરલી માં દુર્ગાના સ્વરૂપે, આ ભારતની બધી દેવી માતાના સ્વરૂપે એની અંદર એના શબ્દો ઉમેરાયેલા. અને બંગાળ આપણે સૌ જાણીએ છીએ કે બંગાળ અને દેવી એ એકબીજાના પર્યાયી શબ્દ છે. એટલે એ રીતે ક્યાંક એને બતાવવામાં આવ્યું હતું. ત્યારે ભારત દેશ જે આઝાદ થયો તો એવું કહેવામાં આવ્યું હતું કે આપણે સેક્યુલર દેશ છે, એટલે આમાં માત્ર એક હિન્દુ રિલિજિયનની દેવતાઓનું વધારે પડતું પેલું વિસ્તૃતિકરણ છે, એટલે આને ન લઈ શકાય. અને તેમ છતાં બંધારણના આધારે રાષ્ટ્રગીત તરીકે, નેશનલ એન્થમ તરીકે આને સ્વીકારવામાં આવ્યું હતું. હવે નિર્ણય કેટલો યોગ્ય અયોગ્ય એની ઉપર એટલા માટે કોઈ ટિપ્પણી ના કરી શકાય, કારણ કે જો અત્યારની સરકાર આપણે શું જાણીએ છીએ કે એક ભારતીય જનતા પાર્ટી જે હિન્દુત્વનું ઓઢેલું સારું એવું ઓઢણું એમના કાર્યક્રમોમાં, તમામ કાર્યક્રમો, ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યક્રમોમાં વંદે માતરમનું ગાન કરે છે. રાષ્ટ્રગીત મને યાદ નથી આવતું કે ભાજપના કોઈ કાર્યક્રમોમાં, માનો કે એમના સ્નેહ મિલન કાર્યક્રમો હોય, વોર્ડના કે વિધાનસભાના કે લોકસભાના કાર્યક્રમો હોય અને એમના પોતાના અંદર એટલે અંગત જે મિટિંગો થતી હોય એમાં લોકો વંદે માતરમનું ગાન ચોક્કસ કરે છે. એ વખતે નેશનલ એન્થમ નથી વગાડતા. એટલે ભારતીય જનતા પાર્ટી આ કરે છે. એટલે હવે ધીમે ધીમે આ વસ્તુ, અને સરકાર એમની છે એટલે સરકારી સંસ્થાઓ એમની થઈ ગઈ, એના આધારે કે ભાઈ વંદે માતરમ પણ સાથે સાથે વગાડવું. એટલે ક્લોઝ કેચ એક જ આવે છે કે વંદે માતરમ ખૂબ લાંબુ છે, 3 મિનિટ ને 10 સેકન્ડનું છે અને નેશનલ એન્થમ 52 સેકન્ડનું છે. એટલે બધું ભેગું કરો તો 4 મિનિટ થાય. હવે શાળા છૂટતી હોય ત્યારે આ વગાડીએ એન્થમ, કે શાળા ચાલુ થતી હોય ત્યારે આ એન્થમ વગાડો શરૂઆતમાં આપણે જે પ્રેયરની સાથે. એ જ રીતે સરકારી કાર્યક્રમોમાં જો આને મર્જ કરવામાં આવે તો 5 મિનિટ મને લાગે છે, ઓછામાં ઓછી 5 મિનિટ આના હિસાબે આપવી પડશે. એટલે તો સરકારે જોવાનું કે આ નિર્ણય કર્યો છે તો એમને ટાઈમ લાઈન પણ ખ્યાલ હશે. કારણ કે આપણે એ પણ કહીએ છીએ, અમે ઘણી ડાયરામાં પણ કહેતા હોઈએ છીએ કે જેટલું રાષ્ટ્રગીતનું સન્માન આપો એટલું જ અમારા કસુંબીના રંગનું સન્માન હોય છે. એટલે આટલું પૂરું કરીને પછી તમે ઊભા થાવ, આ એક અપમાન દેખાય. એટલે સરકારી કાર્યક્રમોમાં અતિથિ વિશેષ
માન્ય સભ્યો જે આવ્યા હશે એ લોકોએ પણ આ 5 મિનિટ ફાળવવી પડશે. એટલે એના આધારે આ બધું થશે. ટાઈમિંગ આ કન્ઝપ્શન છે એક જગ્યાએ, કેટલો યોગ્ય અયોગ્ય એ બહુ પોતપોતાની રીતે નક્કી કરી શકાય છે. અબ્દુલજી, એક સવાલ આમાં એ પણ થતો હોય છે કે જ્યારે જ્યારે વંદે માતરમની અત્યારે તો બાબત જોવા મળતી હોય છે, ક્યાંક જે આને મહત્વ તો અત્યારે આપવામાં આવી રહ્યું છે, પણ ક્યાંક વિવાદની પણ અત્યારે તો બાબતો જોવા મળી રહી છે. સૌથી પહેલાં તો આપ વંદે માતરમ જે આ ફરજિયાત કરવામાં આવ્યું છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી સંવિધાનને લઈને ચાલે છે અને આ દેશ આપણો સંવિધાન થકી જ ચાલે છે. તમને બધાને તમારી ચેનલના માધ્યમથી હું બધા ગુજરાત પ્રદેશના રહેવાસીઓને બતાવવા માંગુ છું કે બંધારણના મુખ્ય 4 મૂલ્યો જે છે પ્રસ્તાવનામાં મૂકવામાં આવેલ છે. એક છે ન્યાય, બીજું છે સ્વતંત્રતા, ત્રીજું છે સમાનતા અને ચોથું છે બંધુત્વ. તો બંધુત્વતામાં શું છે કે ભાઈચારો, એકતા અને પરસ્પર માન ની વાત કરવામાં આવેલી છે. તો આ ક્યાંક ને ક્યાંક બંધારણના મૂલ્યોને હનન કરનાર આદેશ છે. બીજી વાત કહું તો આર્ટિકલ 25 જે ફ્રીડમ ઓફ રિલિજન ને અધિકાર આપે છે દરેક ભારતીયોને, એ એનું સીધું હનન છે. અમારી પાર્ટીનો વ્યૂ સાફ છે કે વંદે માતરમ જે છે એ કોઈ ફરજિયાત નથી. માન ખાતર ઉભા રહી શકાય, પણ વંદે માતરમ અમને કોઈ આદેશ અમને બોલવા પર મજબૂર ન કરી શકે. કેમ કે અમારો જે ધર્મ છે ઇસ્લામ ધર્મ, એ કહે છે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો અલ્લાહ એક છે અને મોહમ્મદ તેમના રસૂલ છે. તો આ તમને અહીંથી આ વાતથી સાફ થઈ જાય છે કે આર્ટિકલ 25 અમને અધિકાર આપે છે કે અમારો ધર્મને અમે માનીએ કે અલ્લાહ એક છે. એનો મતલબ કે અમે અલ્લાહ સિવાય કોઈની વંદના ન કરી શકીએ. તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. પણ આમાં તો દેશભક્તિની બાબત છે ને અબ્દુલજી. દેશભક્તિ, મુસ્લિમોને દેશભક્તિનો કોઈ સર્ટિફિકેટ ના આપી શકે. સૌથી પહેલા અંગ્રેજો સામે જે ફતવો આપ્યો હતો આઝાદી લડવા માટેનો, એ મુસ્લિમ ઉલમાઓએ આપ્યો હતો. મુસ્લિમોનું બલિદાન ના ભૂલી શકાય. અને તમે જે આજે મુદ્દાને જેવી રીતે ફ્રેમ કરવામાં આવેલો છે કે ક્યાંક ને ક્યાંક ભારતની અખંડતા, એકતાને તૂટે. બરાબર છે. જે લોકો પાકિસ્તાન, જે આપણા પહેલગામના આતંકવાદી હુમલાનો જે દોષી દેશ છે, એના સાથે ભારતના ડિપ્લોમેટ્સ અને લોકો ક્રિકેટ મેચ રમવાના છે આગામી તારીખોમાં. એ લોકો શું કેવી રીતે દેશભક્તિનું સર્ટિફિકેટ આપશે? એ લોકો અમને સર્ટિફિકેટ આપશે? આ લોકોની અમને કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. મુસ્લિમો આઝાદી પહેલાથી દેશભક્ત હતા, છે. અને કોઈ વંદે માતરમ ફક્ત ન બોલવાથી કોઈ એવું નથી કે ભાઈ દેશ પ્રેમ નથી મુસ્લિમોને. ઓકે, દેવેન્દ્રજી, સૌથી પહેલો સવાલ એ આપને કે જ્યારે વંદે માતરમને હવે જે ફરજિયાત ગણવામાં આવ્યું છે, સૌથી પહેલા તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જો યજ્ઞભાઈ, આપને અને આપના દર્શકોને નમસ્તે. 150 વર્ષ થઈ રહ્યા છે આ દેશભક્તિની વંદનાને, રાષ્ટ્રવંદનાને. એ બધાને એની શુભકામનાઓ. મારે કહેવું છે કે 24 જાન્યુઆરી 1950 ના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતિ બંધારણ સભાના અધ્યક્ષ જે હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જાહેરાત કરી હતી કે વંદે માતરમ અને રાષ્ટ્રગીત જનગણ મન બંને ને, એટલે વંદે માતરમને જનગણ મન જેટલું જ સન્માન અને સમાન દરજ્જો આપવામાં આવશે. જે લગભગ અત્યારે એવું માનીએ કે એ પ્રમાણે હતું નહીં, જે હવે થયું. ભારતનું, સમગ્ર ભારતનું વર્ણન જો કરતું હોય તો એ જનગણમન અને વંદે માતરમ. વંદે માતરમમાં ભારતની નદીઓ, પર્વતો, ભારતની પદ્ધતિ, ભારતની સંસ્કૃતિ, ભારતનો વિચાર, આ બધું જ સમાવિષ્ટ છે. તો શા માટે માત્ર મારો સંપ્રદાય જુદો છે, મારો પંથ જુદો છે કે મારી ઉપાસના પદ્ધતિ જુદી છે, એટલા માટે આ રાષ્ટ્રના વિચાર, રાષ્ટ્રની સંપત્તિ, રાષ્ટ્રની સંસ્કૃતિને નહીં માનવી એ યોગ્ય અને ઉચિત નથી. અનેક એવા લોકો છે, સ્વાધીનતા સંગ્રામ વખતે અનેક લોકોએ વંદે માતરમ કહી અને પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે આ દેશની સ્વાધીનતા માટે. ત્યારે બંધારણની આડમાં
વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અહીંયાથી બંધારણનો આરંભ થાય છે. તો અમે પીપલ ઓફ ઇન્ડિયાના બદલે વી ધ પીપલ ઓફ આર રિલિજિયન ઓર વી ધ પીપલ ઓફ આર રિલિજિયન ફર્સ્ટ, આ માન્યતા એ યોગ્ય નથી અને ન હોવી જોઈએ. ઉપાસના પદ્ધતિ ધર્મ જેને કહેવાય છે એ એની સ્વતંત્રતા છે જ, પરંતુ એને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનથી અલગ રાખવી જોઈએ. કોઈની પણ ઉપાસના પદ્ધતિ ક્યારેય રાષ્ટ્રગીત કે દેશભક્તિની જ્યારે વાત આવે ત્યારે એ ગવાતી નથી હોતી અને ન ગવાવી જોઈએ, એને નુકસાન ન થવું જોઈએ, અને એવું માનવું પણ યોગ્ય નથી. ભગવાન શ્રી રામ જ્યારે સોનાની લંકા જોઈ અને લક્ષ્મણ થોડાક અભિભૂત થાય છે ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે અપી સ્વર્ણમય લંકા લક્ષ્મણ નમે રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. તો અને બંધુત્વ જ્યારે હું આ દેશને માતૃભૂમિ જ માનવા તૈયાર નથી, હું પિતૃભૂમિ માનવા તૈયાર નથી, તો માતૃ અને માતાના પિતા વગર બંધુત્વ આવશે કેવી રીતે? કયા પ્રકારના બંધુત્વની અપેક્ષા કરી શકાય? જ્યારે આ દેશને માતૃભૂમિ નથી ગણવી, આ દેશને પિતૃભૂમિ નથી ગણવી, આ દેશની સાથેની ભક્તિ નથી કરવી, આ દેશના રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન સાથે સન્માન નથી દર્શાવવું, તો કયા પ્રકારના બંધુત્વની આપણે વાત કરીએ છીએ? એ પ્રકારના બંધુત્વની કે જે અમે કહીએ એ જ બંધુત્વ કહેવાશે, અથવા અમને અમારા ધર્મનું પાલન કરવા દેવામાં નહીં આવે તો અમે રાષ્ટ્ર તોડી શકીએ છીએ, આ પ્રકારની ધમકી આપવામાં આવશે, આડકતરી. તો આ યોગ્ય નથી, ઉચિત નથી, અને આ કોઈએ પણ ન કરવું જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ ભારતને ચાહે છે, ભારતને પોતાનો દેશ કરે છે, કહે છે, માને છે, એ વ્યક્તિ ક્યારે એવું ન કહી શકે, ક્યારે એવું વિચારી ન શકે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ગાતી વખતે અમારી કોઈ પણ પ્રકારની ભાવના આહત થાય છે, કારણ કે રાષ્ટ્ર હંમેશા બધા કરતા ઉપર છે. અબ્દુલજી, જે પ્રમાણે ક્યાંક તમે પણ કહ્યું કે આર્ટિકલ 25 અનુસાર આ પ્રકારની બાબત ન હોવી જોઈએ, બંધુત્વની પણ તમે વાત કરી, તો વૈકલ્પિક ઉકેલ આપો ને તમે. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, તમે એમ કહો છો કે ના દેશભક્તિ છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં, તમે ગણાવો છો કે ના પાકિસ્તાનના જે ક્રિકેટર્સ છે આપણી જોડે કેમ અત્યારે તો T20 કપ રમે છે, પણ આ તો તમે તો અત્યારે ભારત દેશમાં રહો છો ને, તો પછી વંદે માતરમ ફરજિયાત કર્યું તો એમાં અત્યારે વિવાદ શું હોઈ શકે છે? પછી કેમ સવાલ હોઈ શકે? તો બધી પણ તમે ખુલાસો આપી દીધો છે, અને ફરી એકવાર આપું છું કે જ્યારે સંવિધાન અમને અમારો ધર્મ પાળવાનો અધિકાર આપે છે અને અમારો ધર્મ અમને એકેશ્વરવાદમાં માનવા પ્રેરે છે, તો અમે વંદે માતરમ કહી અને ધરતી માતાની દેશભક્તિ ના આવે અબ્દુલભાઈ? દેશભક્તિ તમને બતાવી દઉં કે જ્યારે દેશ આઝાદ થયો હતો, રાષ્ટ્રગાન એનાથી અલગ ગણો છો તમે? આ યોગ્ય નથી અબ્દુલભાઈ, સોરી. દેશના અંગ્રેજો સામે લડત લડી હતી સાહેબ. કોણે ના પાડી? તો ધર્મના નામે પાકિસ્તાન પણ માંગ્યું જ છે ને, લઈ પણ લીધું છે. ભારત દેશના ભાગલા ધર્મ આધારિત પડ્યા. તમે હમણાં પહેલા તમે પહેલા કહ્યું ત્યારે પણ તમે તમારો ગર્ભિતર થાવો જ હતો અબ્દુલભાઈ, તમારો જે ગર્ભિતર અમે ભારત દેશના નાગરિક છીએ અને અમે અખંડતા એકતામાં માનીએ છીએ ભારતની. અમે રાષ્ટ્રગાન ગાઈશું નહીં, પણ અમે રાષ્ટ્રગાનને સન્માન આપીશું નહીં. આ કેવા પ્રકારની રાષ્ટ્રભક્તિ તમે દર્શાવી રહ્યા છો ભાઈ? રાષ્ટ્રગાન કરતા પહેલા મોટું બીજું કોઈ હોય કેવી રીતે? અમે છે ને ભારત દેશના અમે સાચા દેશભક્તિ, બધી તમે વાત બધી સાચી, તો પછી કેમ રાષ્ટ્રગાન અત્યારે જે આ ફરજિયાતની બાબત જે જોવા મળી, વંદે માતરમ જે ફરજિયાતની બાબત જોવા મળી, તો પછી એમાં વિરોધ કેમ? જો તમે સાચા દેશભક્તો છો, આમાં ખાલી વંદે માતરમ ગીતને અત્યારે પાલન જ કરવાનું છે ને બીજું કંઈ જ નથી. તમને કહ્યું કહેવા માંગો છો, પણ આ અમારા ધર્મની વિરુદ્ધ છે. સંવિધાન એ નક્કી કરીને કહી દો અબ્દુલભાઈ. મારો એક પ્રશ્ન છે તમને, તમારા માટે દેશ પહેલા છે કે ધર્મ પહેલા છે? સંવિધાન પહેલા છે, જે અમને ધર્મ પાળવાની આઝાદી આપે છે. આ સંવિધાન નિર્મિત છે. બંધારણ સભાના અધ્યક્ષે 24 જાન્યુઆરી 1950 ના દિવસે કહ્યું છે બંધારણ સભામાં કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને સમાન દરજ્જો અને સમાન સન્માન આપવાનું થાય છે. અહીં ક્યાંક ને ક્યાંક સંવિધાનનું હનન થઈ રહ્યું છે. કેવી રીતે? કઈ રીતે?
શું આ બતાવું છું ને. રાષ્ટ્રગાન ગાવાથી બતાવું નમાઝ છું ને. કરવામાં કોઈ રોકે છે જ્યારે તમને? સંવિધાન અમને એક અમારું મિનિટ. ધર્મ પાળવાનો એ અધિકાર અરે આપે છે, અબ્દુલભાઈ, તો પછી તમે રાષ્ટ્રગાન આવો આદેશ ગાતી કેવી રીતે વખતે આપી નમાઝ શકો? કરવાથી રોકવામાં આવે છે? શું એવું કહેવામાં આવ્યું છે કે નમાઝ નહીં કરવાની, રાષ્ટ્રગાન જ ગાવાનું, એવું કહેવાય છે? નથી કહેવાતું. શું એવું પણ કહેવાય છે કે આમાં ધર્મનું જે પાલન શબ્દો નહીં છે, કરવાનું? આમાં નથી જે કહેવાતું ને. શબ્દોનું ચયન છે, એ ધર્મનું અમારા સ્વાતંત્ર્ય ધર્મના છે જ વિરુદ્ધ છે. તમને. કોણે ના પાડી? કોણે ના પાડી? તમે બંધારણ અમે તો સભાના કહીએ છીએ, અમે અધ્યક્ષ વંદે જે કહે માતરમ છે, ના બોલી શકીએ. સન્માનિત આના ના જે પાડો શબ્દો છો. છે, આ વંદે બંધારણનું માતરમના જે પાલન શબ્દો નથી. છે, અમારા ધર્મના ખિલાફ છે, તદ્દન વિરુદ્ધ છે. તમારો ધર્મ પહેલા છે કે દેશ પહેલા છે? એ કહી દો ને. અરે તમે તમારા સાંભળીને માટે પણ દેશ અજાણ્યા પહેલા બનો કે છો. હું ધર્મ ફરી કહું પહેલા? છું, મેં વારંવાર દેશ કીધું છે, પહેલા કે ધર્મ પહેલા? સંવિધાનને માનીએ છીએ અમે. દેશ પહેલા. સંવિધાનને અરે માનીએ છીએ. દેશનું સંવિધાન છે. અમને અમારો નહીં, સંવિધાન અબ્દુલજી, દેશનું અબ્દુલજી. આઝાદી આપે છે. તમે સંવિધાન કોઈ તમે વ્યક્તિ તમે પહેલા તમે તમે સંવિધાન સંવિધાનને દેશનું પહેલા છે તો માનો છો, દેશ પણ પહેલા કે ધર્મ પહેલા? સંવિધાને જ મંજૂર કરેલું છે, અબ્દુલજી આ. અરે સંવિધાન, હું હા, એ જ તો કહું સંવિધાન- છું યજ્ઞભાઈ તો એમને આવા કાયદા કે સંવિધાન વિરોધી સંવિધાન બનાવેલી છે મેં. દેશનું છે. તમને કહી દઉં, હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. આ બંધારણના જે અમે કોઈની વાત પ્રસ્તાવનાના ધ્યાનથી નહીં વિરુદ્ધ છે. સાંભળીએ. એવું કહેવા માંગો છો હું તમે? ખુલાસો આપું છું તમને. હવે મને 1 મિનિટ સાંભળશો તો ક્લિયર થઈ જશે. જે Okay, રીતે જી, તમે continue. બંધુત્વની વાત કરી, સંવિધાનના પ્રસ્તાવના મૂલ્યોની વિરુદ્ધ છે, આર્ટિકલ 25 ની વિરુદ્ધ છે, અને સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે. ઈમેલ 1986 નો જે કેરલાનો કેસ હતો, એમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે તમે વંદે માતરમ કે જનગણમન તમે ના ગાઓ એ ચાલે, પણ ઉભા રહીને તમારે માન કરવાનું છે. હવે તમે જ કહો, અમે સુપ્રીમ કોર્ટના આદેશને માનીએ છીએ, અમે સંવિધાનને માનીએ છીએ. હવે એનાથી વધારીને શું કરી શકાય બોલો? હવે તમે અમને સર્ટિફિકેટ આપજો. દેવેન્દ્રજી, એક જ મિનિટ. ઓકે, એક જ મિનિટ, હું આવું છું આપની પાસે. પ્રશાંતભાઈ, આ જે વિવાદ અને આજે ક્યાંક સવાલ અત્યારે તો જોવા મળી રહ્યો છે, આર્ટિકલ 25 ની જે બાબત કહી રહ્યા છે અબ્દુલજી, અને સાથે એમ પણ કહી રહ્યા છે કે અમે સંવિધાનને માનીએ છીએ, એટલા જ માટે અત્યારે તો આ પ્રકારની અમે ક્યાંક વિવાદ એટલે ક્યાંક સવાલ સુપ્રીમ કોર્ટનો જોવા. ઓર્ડર છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સંવિધાન કોનું છે? રાષ્ટ્રનું છે. રાષ્ટ્ર જ્યારે બનાવ્યું તો તમારા ધર્મનું સન્માન સાથે એને અહીંયા બધી રીતે પાળવા માટેનું એક આખું બંધારણ બનાવીને આપ્યું. એમાં આર્ટિકલ 25 આપ્યો. તો આર્ટિકલ 25 જો તમને આપ્યો તો સામે યુસીસી પણ આપણે બનાવ્યું છે આપણા દેશમાં. યુનિફોર્મ સિવિલ કોડ આ દેશમાં રહી અને એક જ પેલું એવું નથી કે ધર્મ નથી નિભાવવાનો, તો યુનિફોર્મ સિવિલ કોડ પણ આવવું જોઈએ. એટલે એ રીતે બંને બાજુ મેચ થવું જોઈએ. એક દિશામાં ન વાગી શકે, એક હાથે તાળી ન વાગી શકે. એટલે અબ્દુલભાઈને મારું એ કહેવું છે, તમે ક્યારે એમ કહો છો કે અમારો ધર્મ આ મંજૂર નથી કરતું, આ દેશના ભાગલા ધર્મ આધારિત પડ્યા, એ વાતમાં હું થોડો 100% એગ્રી થઉં છું કે આ જો ધર્મના આધારે ભાગલા પાડ્યા અને આ દેશે જેને આ દેશ સ્વીકાર્યો છે, આ રાષ્ટ્ર સ્વીકાર્યો છે, તો રાષ્ટ્રની પ્રણાલી સ્વીકારવી પડે. તમે તમારો ધર્મ, અમે અલગ અલગ ધર્મને, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, અલગ અલગ ધર્મને માન્યતા આપી રાષ્ટ્રમાં રહી અને સાથે એકતા, એ એકતા જ છે ને, એ અખંડિતતા જ છે. આપણે બધા ભેગા થઈને પોતાનો ધર્મ બજાવી રહ્યા છે અને નિભાઈ રહ્યા છે. એ જો એકતા અખંડિતતા છે તો રાષ્ટ્ર માટે બનેલા ચોક્કસ પ્રોટોકોલને પાળવું એ સૌથી મોટી એકતા અને અખંડિતતા છે. એટલે તમે એવું કેમ કહો છો કે અમારો ધર્મ અમને અલાઉ નથી કરતું? એટલે શું ધર્મ એવું કહે છે કે દેશનું રાષ્ટ્રગીત નહીં ગાવાનું? મારું જસ્ટ એટલે એ રીતે તમે આ જે આદેશ છે, આજે સરકારે જે આદેશ આપ્યો છે, એ ધર્મ અને દેશનો ટકરાવ કરે છે. ક્યાંક ને ક્યાંક આ ફરીને એવી રીતે ધર્મ પહેલા છે. અબ્દુલભાઈ, એવું કહેવા માંગો છો સંવિધાન તમે? પહેલા છે સાહેબ. અને દેશ વારંવાર પહેલા કીધું છે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે તમે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન ના ગાઓ તો ચાલે, ઉભા રહીને માન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટ નો આદેશ તમે નથી માનતા? બોલો. અરે હવે ભાઈ, કહી દો, તમે શું સુપ્રીમ કહેવા કોર્ટના આદેશને માંગો નથી છો એ માનતા? પહેલા નક્કી કરી એક જ લો. મિનિટ, તમે પહેલા clear કરી લો કે પ્રશાંતભાઈ, તમે કહેવા શું માંગો છો? એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે આર્ટિકલ અમને અધિકાર આપે છે. અમારા દેશ કરતા મહાન છે. અમારો ધર્મ અમારા દેશ તમે મારી કરતા પહેલા વાતો આવશે. એ હું દેશ બોલ્યો જ પહેલા નથી. અમારા એ હું માટે. બોલ્યો એવું નથી. કહેવા હું જે માંગો છો બોલું તમે? તમે રિપીટ કરો. હું જે બોલું તમે એ રિપીટ અરે કરો. હું અહીંયા તમે બોલો એ રિપીટ કરવા નથી બેઠો ભાઈ. તો મારી વાતો તમે હું ખોટી ખોટી દેશની ફેરવશો તો વાત નહીં કરવા ચાલે. બેઠો છું. દેશના બંધારણની હું વાત કરવા એન્કરને બેઠો કહેવા છું. માંગુ છું કે દેશના મારી વાતોને બંધારણ સભાના ખોટી રીતે અધ્યક્ષ રજૂ કરે છે. વાત હું કહેવા એવું બોલ્યો બેઠો છું. નથી. તમે આ જે ખોટી કોઈ મારી repeat વાતને કરવા ખોટી રીતે નથી રજૂ બેઠો. કરી રહ્યા છે. દેશના કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ એક મિનિટ અબ્દુલજી, એક મિનિટ આ પ્રમાણે ડિબેટ ના હોય. એક મિનિટ અબ્દુલભાઈ, એક મિનિટ દેવેન્દ્રભાઈ, એક મિનિટ દેવેન્દ્રભાઈ, એક મિનિટ. તમે સુપ્રીમ કોર્ટને નથી માનતા? અરે કોઈ એક સંવિધાનને નથી માનતા? સુપ્રીમ કોર્ટને નથી માનતા? તમે બોલો. બંધારણે આ ચેનલથી તમે મને કહી દો. સુપ્રીમ કોર્ટ ઉપર ટકીને રહો. ગુજરાતની જનતાને જવાબ આપી દો. તમે સુપ્રીમ કોર્ટને નથી માનતા? અરે ભાઈ, તમે બંધારણની વાત કરશો કે સુપ્રીમ કોર્ટની?
હું બધા તમને એક મિનિટ અબ્દુલભાઈ એક મિનિટ દેવેન્દ્રભાઈ એક મિનિટ કોઈ રસ્તો નથી. તમારા પાસે કોઈ રસ્તો નથી બચ્યો. મેં તમને સંવિધાનનું રેફરન્સ આપ્યું, મેં તમને સુપ્રીમ કોર્ટ રેફરન્સ આપ્યું. હું તમને સંવિધાન જ તો કહી રહ્યો છું. આપણો સમાન દરજ્જો અને સમાન સન્માન આપવાની વાત છે. એક મિનિટ દેવેન્દ્રભાઈ હું આપને રોકવા માંગુ છું. એક જ મિનિટ પ્રશાંતભાઈ આ જે ઠરાવ કર્યો છે એવું તો નથી કીધું કે દરેક વ્યક્તિએ ઇન્ડિવિજ્યુઅલી પોતાના ઘરે રાષ્ટ્રગાન કરવાનું છે. ક્યાં કરવાનું છે? સરકારી કોણ કરશે? સરકારી નોકરિયાત કોનો થયો? રાષ્ટ્રનો નોકર થયો. તો રાષ્ટ્ર માટે જે બંધારણ બને એ સરકારી નોકરિયાત પાલન જ કરવું પડે ને. અને એને ના ફાવતું સરકારી નોકરી છોડી દે. જો એને સરકારી કાર્યક્રમોમાં સરકારી રાષ્ટ્રગાન ના ગાવું હોય તો સરકારી નોકરી છોડતો કાલથી. તો આદેશ છોડી દો. ધર્મ અને દેશને વચ્ચે તમે ટકરાવ કેમ લાવો છો? આ આદેશ પડતું મૂકો. ધર્મ અને દેશને ટકરાવ લાવવા માટે આ કાર્યો લાવવામાં આવ્યો છે. દેવેન્દ્રભાઈ ક્યાંક ધર્મ અને દેશની બાબત જોવા મળી રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? આ એક ભ્રમ ઉભો કરવામાં આવી રહ્યો છે. માત્ર અને માત્ર ભ્રમ ઉભો કરવામાં આવી રહ્યો છે. સંવિધાનમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને સમાન દરજ્જો અને સમાન સન્માન આપવાની વાત થઈ છે. એટલે એમાં કઈ આ માત્ર એક ભ્રમ ઉભો કરવામાં આવી રહ્યો છે. આવો જ ભ્રમ ઉભો કરી અને સો કોલ્ડ સેક્યુલરિઝમના નામે આ રાષ્ટ્રગાનના કેટલાક અંતરાઓ કાપી નખાવવામાં આવ્યા હતા બળજબરીપૂર્વક. આ દેશની સંસ્કૃતિનું વર્ણન કરતા ફકરાઓ, છંદો એમાંથી કાપી નખાવવામાં આવ્યા હતા. એટલે ફરીથી એવું ન થવું જોઈએ. આવા ભ્રમ બિલકુલ ન ચાલવા જોઈએ. ઓકે પ્રશાંતભાઈ, ક્યાંક ધર્મની બાબત જોવા મળી રહી છે, દેશની બાબત જોવા મળી રહી છે, એક બાજુ સંવિધાનના પાલનની પણ બાબત છે. તો શું લાગે છે કે ક્યાંક વૈકલ્પિક એક ઉપાય હોઈ શકે છે, ઉકેલ પણ એક હોઈ શકે છે, પરંતુ એ અત્યારે તો ક્યાંક ચર્ચાતો નથી, પરંતુ માત્ર એક જ બાબત ચર્ચાય છે કે ના, અત્યારે આર્ટિકલ 25 જે આપ્યું છે એ પ્રમાણેનું અમે ફોલો કરી રહ્યા છે અને એ જ પ્રમાણેની બાબતો જોવા મળી રહી છે. કોર્ટે પણ સ્પષ્ટ કીધું છે. ઓકે, સુપ્રીમ કોર્ટે પણ. જી પ્રશાંતભાઈ, આર્ટિકલ 25 બંધારણનું પ્રોવિઝન છે. હવે એક જ હવે વસ્તુ છે, બંધારણની વાત નહીં કરે, હવે સુપ્રીમ કોર્ટ ઉપર ટકીને રહેશે. મૂળ વાત એ છે, હું મારે એટલું જ કહેવાનું છે કે અબ્દુલભાઈ હોય કે દેવેન્દ્રભાઈ, આજે આખી આ ઠરાવ પસાર કર્યો છે, સરકારી કાર્યક્રમોમાં જ કરવાનો છે. તમે કહો છો વૈકલ્પિક ઓપ્શન આ જ છે કે બંને વચ્ચે ઓલરેડી ઓપ્શન આપેલું છે કે રાષ્ટ્રગીત નેશનલ એન્થમ ગવાય ત્યારે બધાએ 52 સેકન્ડ માટે ઉભા રહેવાનું છે. વંદે માતરમ વખતે ઉભા રહ્યો તો ચાલશે અને તમે ગાઓ નહીં તો ચાલશે, પણ સન્માન એટલું જ આપવાનું છે. તો આ વૈકલ્પિક વ્યવસ્થા થઈને બેઠા સાંભળો, પણ જયારે કથન થતું હોય ત્યારે તમે એનું શ્રવણ કરો. આટલી જ વાત છે. આ વૈકલ્પિક વ્યવસ્થા જ થઈ, બીજું શું થયું? આ બેમાં કોઈ ડિફરન્સ તમને દેખાય છે? બહુ ક્લિયર કટ ડિફરન્સ. પણ હા, વંદે માતરમ જેવું પૂરું થાય અને નેશનલ એન્થમ, અચ્છા બીજું આમાંથી બહુ બધી વસ્તુને અત્યારે મુક્તિ આપવામાં આવી છે. તમે એના ક્લોઝ જોઈ લો, ખાલી સરકારી કાર્યક્રમ પૂરતો છે. આપણે થિયેટરમાં નહીં વાગે વંદે માતરમ, હજી એમના માટે બાકી રાખ્યું છે. પ્રાઇવેટ જગ્યાએ કોઈને નહીં, એટલે પ્રાઇવેટ જગ્યાએ રાષ્ટ્રગીત વાગશે, વંદે માતરમ નહીં વાગે. એટલે પેલા આને દરેક, મને એવું લાગે છે આખા ઠરાવને શાંતિથી જોઈ સમજો તો એમનામાંનું ચિત્ર ક્લિયર થઈ જાય. આટલામાં આ કોઈ કન્ફ્યુઝન આમાં રહેશે જ નહીં. આ તો માત્ર હવે શું છે, આપણે બી યજ્ઞ મારીને, તમારી તો મજબૂરી બી એ છે કે આપણે તો ઓલવેઝ ભાજપ અને કોંગ્રેસ, હિન્દુ અને મુસ્લિમ બેવના પક્ષને અલગ અલગ રીતે સાંભળવાના છે અને એમને કેવી રીતે યોગ્ય, એમના લોજિક કેટલા યોગ્ય છે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. બિલકુલ સાચી વાત છે. ત્યારે હવે સવાલ એ જ યથાવત છે કે જ્યારે વંદે માતરમ અત્યારે તો જે ફરજિયાતકરણ બાબત છે, ક્યાંક વિવાદ પણ અત્યારે તો જોવા મળી રહ્યો છે. એક સવાલ પણ અત્યારે તો જે સામે આવ્યો છે કે ધર્મ અને દેશના નામે અત્યારે તો ક્યાંક ટકરાવની બાબત જોવા મળી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે અને શું અત્યારે તો જે હવે આગામી સમયમાં જોવા મળશે તેને લઈને તો એક સવાલ યથાવત છે. પણ જ્યારે વંદે માતરમ ફરજિયાતની બાબત આવી છે તેમાં પણ અમુક નિયમો જે ઘડવામાં આવ્યા છે, અમુક છૂટછાટ પણ આપવામાં આવી છે, તે પણ જોવું એ બહુ જરૂરી છે. તેની સાથે દેવેન્દ્રભાઈ, અબ્દુલભાઈ અને પ્રશાંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.